રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હિરાસર ખાતે ₹2654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। જો કે તેના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામોમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સામે આવતા રહે છે। અગાઉ ટર્મિનલ બિલ્ડિંગ પાસે કેનોપી તૂટી પડી હતી તો 26 ઓગસ્ટ 2024ના રોજ 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દિવાલ ધરાશયી થઈ જતા સત્વરે રિપેરિંગ થઈ શકે તેમ ન હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે। જો કે હાલ ત્યાં CISFના જવાનોને 24 કલાક પહેરો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ દિવાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી। આશ્ચર્યની વાત તો એ છે કે CISFએ એરપોર્ટની સુરક્ષા બાઉન્ડ્રી વોલથી કરવી પડી રહી છે। એરપોર્ટની આ દિવાલ પડતા ચોટીલાના લોમા કોટડી ગામના સરપંચના ભાઈના ખેતરમાં પાકનું ધોવાણ થઈ જતા 2.5 થી 3 લાખ જેટલું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। દિવાલ પડ્યા બાબતે હજુ પણ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। આ એરપોર્ટનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરના કામ સામે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લીધા હોવાનું કે દિવાલનું રિપેરિંગ ક્યારે થશે તે અંગે કંઈ જ જાહેર કરવામાં આવ્યું નથી।